મોર્નિંગ ફ્રેન્ડ્સ. હવે આજે આપણે વાત કરીએ લિટરલની. લિટરલ મીન્સ કે કોન્સ્ટન્ટ, જેને આપણે અચલ પણ કહીએ છીએ. તો અચળ કિંમત માટે વાપરવામાં આવતું નામ લિટરલ તરીકે ઓળખાય છે, જેને આપણે કોન્સ્ટન્ટ કહીએ છીએ, જે અહીંયા લિટરલના નામથી ઓળખવામાં આવે છે. તો જાવામાં નંબર એટલે કે સંખ્યા પ્રકારના અચલો, કે જેની અંદર કોઈ પણ નંબર હોઈ શકે 0 to 9. અક્ષર પ્રકારના કોન્સ્ટન્ટ એટલે કે લિટરલ, જેમાં A to Z કોઈ પણ કેરેક્ટર કે કોઈ પણ સિમ્બોલ પણ હોઈ શકે છે. અને શાબ્દિક લખાણ, જેને આપણે સ્ટ્રિંગ કોન્સ્ટન્ટ કે સ્ટ્રિંગ લિટરલ કહેશું, કે જેની અંદર ગ્રુપ ઓફ કેરેક્ટર હોય, એટલે કે એકથી વધારે અક્ષરોનો સમૂહ હોઈ શકે. જેમ કે ઇન્ડિયા, તો INDIA ઇઝ એ ગ્રુપ ઓફ કેરેક્ટર, સો ઓલ્સો કોલ્ડ એઝ સ્ટ્રિંગ લિટરલ. અને એક બુલિયન કિંમતો માટે અલગ અલગ પ્રકારના લિટરલ હોય છે. બુલિયન એટલે કે જેની વેલ્યુ ટ્રુ કે ફોલ્સ હોય એવી કિંમતોને આપણે બુલિયન કહીએ છીએ. તો આ રીતે લિટરલ એટલે કે કોન્સ્ટન્ટ, જેને આપણે અચલ પણ કહીએ છીએ, જે નંબર પ્રકારના અચલ હોઈ શકે, કેરેક્ટર પ્રકારના હોઈ શકે, સ્ટ્રિંગ પ્રકારના હોઈ શકે, અને સાથે સાથે બુલિયન એટલે કે ટ્રુ ફોલ્સ પ્રકારના પણ લિટરલ હોઈ શકે છે. સૌથી પહેલાં આપણે વાત કરશું ન્યુમેરિક લિટરલની, એટલે કે નંબર પ્રકારના લિટરલ. તો પૂર્ણાંક અને અપૂર્ણાંક સંખ્યાઓ જણાવવા માટે ન્યુમેરિક લિટરલનો ઉપયોગ થાય છે. કોઈ પણ પ્રકારની ઇન્ટીજર વેલ્યુ કે ફ્રેક્શનલ એટલે કે અપૂર્ણાંક રિયલ કિંમતો, એ બંનેને આપણે જણાવવા માટે ન્યુમેરિક લિટરલનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે પૂર્ણાંક કિંમતો 125, 150, 157, તો એ બધી પૂર્ણાંક કિંમતો થઈ, જેને આપણે ન્યુમેરિક કોન્સ્ટન્ટ તરીકે ઓળખીએ છીએ. એવી જ રીતે 17.42, તો એ અપૂર્ણાંક કિંમત થઈ, જેને આપણે અહીંયા રિયલ કોન્સ્ટન્ટ અથવા તો એ અપૂર્ણાંક કિંમતો માટેનો કોન્સ્ટન્ટ કે લિટરલ તરીકે ઓળખશું. તો આ પ્રકારના ન્યુમેરિક લિટરલ કોન્સ્ટન્ટ, જેમાં પૂર્ણાંક અને અપૂર્ણાંક કિંમતો આવશે. પહેલા આપણે વાત કરીએ ઇન્ટીજર કોન્સ્ટન્ટની, જેમ કે ઇન્ટીજર લિટરલ, જેને આપણે કહેશું. તો ઇન્ટીજર લિટરલ એટલે કે એ લિટરલ કે જે પૂર્ણાંક સંખ્યા, હોલ નંબર, જાવામાં દશાંશ એટલે કે જેનો બેઝ 10 હોય, એટલે આપણે એને શું કહેશું? દશાંશ સંખ્યા, જેમાં 10 અંકો હોય. 0 થી 9 સુધીના જે નંબર્સ છે એ 10 અંકો છે, એટલા માટે એને દશાંશ સંખ્યા કહેવાય. એ બધાને આપણે ન્યુમેરિક લિટરલ તરીકે ઓળખશું, જેમાં ઇન્ટીજર વેલ્યુ છે. પછી અષ્ટંકી એટલે ઓક્ટેલ, જેની અંદર 8 અંકો છે, એટલે એને આપણે ઓક્ટેલ કહેશું. 0 to 7, 8 ડિજિટ છે, જેને આપણે ઓક્ટેલ કહીએ છીએ. ગુજરાતીમાં એને આપણે અષ્ટંકી કહીએ છીએ. તો બેઝ 8 એટલે કે અષ્ટંકી અથવા તો ઓક્ટેલ લિટરલ. અને 16 અંકી બેઝ 16, જેની અંદર 16 ડિજિટ હોય છે. 0 to 9 એટલે 10 ડિજિટ, અને A B C D E F એટલે A to F, બાકીના 6 અક્ષરો, એટલે 10 અંકો અને 6 અક્ષરો, ટોટલ 16 ની નંબર્સ અને અક્ષરોથી બનતી શ્રેણી એટલે કે 16 અંકી શ્રેણી, જેને આપણે બેઝ 16 એટલે કે હેક્સાડેસિમલ પણ કહીએ છીએ. એ પણ એક પ્રકારના લિટરલ છે, કોન્સ્ટન્ટ છે. અને યુનિકોડ કેરેક્ટર, કે જેની અંદર તમામ પ્રકારના અક્ષર, નંબર, સિમ્બોલ, કીબોર્ડમાંથી ઇનપુટ થઈ શકે તેવા તમામ 16 બીટ એટલે 2 ની 16 ઘાત જેટલા, મીન્સ કે 65,536 પ્રકારના વિવિધ અક્ષરો, નંબર અને સિમ્બોલનો સમાવેશ છે. એ યુનિકોડ ઇન્ટીજર લિટરલની અંદર સમાવેશ કરી શકાય. હવે સામાન્ય પૂર્ણાંક સંખ્યાઓ જેવી કે 4, 157, 1777, -32 એટલે કે પોઝિટિવ અને નેગેટિવ નંબર્સ, તેના કદ પ્રમાણે બાઇટ પ્રકાર હોઈ શકે, શોર્ટ પ્રકાર હોઈ શકે, અથવા તો ઇન્ટીજર ડેસિમલ લિટરલ પણ હોઈ શકે છે. આપણે અગાઉ ડેટા પ્રકારની વાત કરી કે જેની અંદર બાઇટ ટાઈપ હોય. સૌથી નાનો પ્રકાર છે ડેટાનો બાઇટ, એનાથી મોટો શોર્ટ હોઈ શકે, ઇન્ટીજર કે ડબલ પણ હોઈ શકે. ઇન્ટીજર કરતાં મોટા ડેસિમલ ઇન્ટીજર લિટરલ છે એ લોંગ ઇન્ટીજર બની જાય છે, એ પણ આપણને ખ્યાલ છે. ઇન્ટીજરથી મોટો પ્રકાર એટલે કે લોંગ. ડબલ અને ફ્લોટ છે અપૂર્ણાંક સંખ્યાઓ માટે છે. બાઇટ, શોર્ટ, ઇન્ટીજર અને લોંગ, આ 4 પ્રકાર છે એ પૂર્ણાંક સંખ્યાઓ માટે છે. તો આપણે નાની સંખ્યાની પાછળ કેપિટલ કે સ્મોલ એલ ઉમેરી અને લોંગ બનાવી શકીએ. જેમ કે કોઈ પણ શોર્ટ નંબર હોય, એના બેકમાં એટલે કે એના સફિક્સમાં એટલે કે એના પછી કેપિટલ કે સ્મોલ એલ લખવાથી એ સંખ્યા છે લોંગમાં કન્વર્ટ થઈ જાય. જેમ કે 4 છે એ શોર્ટ નંબરની અંદર આવી જશે, કારણ કે શોર્ટની અંદર શું હોય? એ 2 બાઇટ્સ હોય. તો એની અંદર 4 છે એ સ્ટોર કરી શકાય, પણ એની પાછળ જો એલ લગાડવામાં આવે એના સફિક્સમાં,
તો એ લોંગ નંબર તરીકે ઓળખી શકાય. તો ઋણ પૂર્ણાંક સંખ્યાઓ આગળ ઋણનું ચિહ્ન લખવામાં આવે છે, જેમ કે માઇનસની સાઇન, જેમ કે -45 એટલે કે નેગેટિવ ઇન્ટીજર લિટરલ. અષ્ટંકી સંખ્યાની વાત કરીએ તો જેની અંદર 0 થી 7 અંકનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યાંમાં ન્યુમેરિક લિટરલ આગળ શૂન્ય લખવાથી તે સંખ્યા છે અષ્ટંકી ગણવામાં આવે છે, જેમ કે 045 જેને આપણે અષ્ટંકી એટલે કે ઓક્ટેલ ઇન્ટીજર લિટરલ તરીકે ઓળખશું, જેની દશાંશ કિંમત 37 છે. તો મિત્રો, આપણે જ્યારે 11thમાં હતા ત્યારે તમને યાદ હોય તો આપણે શીખેલા કે કોઈ પણ ઓક્ટેલ નંબર છે એને આપણે કઈ રીતે દશાંશમાં કન્વર્ટ કરી શકીએ અને દશાંશને કઈ રીતે ઓક્ટેલમાં કન્વર્ટ કરી શકીએ. તો મિત્રો, કોઈ પણ દશાંશ સંખ્યા હોય, જેમ કે અહીંયા 37 છે દશાંશ સંખ્યા છે, એને આપણે ઓક્ટેલમાં કન્વર્ટ કરવી હોય તો એને આપણે 8 થી ડિવાઈડ કરવા પડે, એના બેઝથી ડિવાઈડ કરવા પડે અને જે રિમાઇન્ડર વધે એને અલગ લખવી પડે અને ત્યારબાદ એને નીચેથી ઉપર તરફ લખવાથી આપણને શું મળતું હતું? ઓક્ટેલ નંબર મળતો હતો. તો આવી રીતે આપણે એ ફરીથી એવું તમને જરૂરિયાત હશે તો હું ફરીથી તમને સમજાવીશ દરેકના કન્વર્ઝન. તો આ રીતે જે ઓક્ટેલ નંબર છે 045, કોઈ પણ દશાંશ નંબરની આગળ 0 લખવાથી એ ઓક્ટેલ બની જાય, પરંતુ ઓક્ટેલની અંદર 0 થી 7 સુધીના નંબરનો જ સમાવેશ કરી શકાય. 16 અંકી સંખ્યા જે બેઝ 16 તરીકે ઓળખવામાં આવે છે, જેમાં 0 to 9 અંક અને A થી F સુધીના અક્ષરોનો સમાવેશ કરવામાં આવતો હોય છે, જેમાં કેપિટલ કે સ્મોલ બંને અક્ષરોની અદલા બદલી કરી શકાતી હોય છે. તો અક્ષર A થી F ને અનુક્રમે 10 થી 15 તરીકે ગણવામાં આવે છે. 0 to 9 અને A to F એટલે કે 10 થી 15 સંખ્યા રજૂ કરવા માટે A to F નો ઉપયોગ થાય છે. જેમાં 16 અંકી લિટરલ લખવા માટે સંખ્યાની શરૂઆત આગળ 0x અથવા તો કેપિટલ સાથે 0 લખી અને 16 અંકી લિટરલ દર્શાવી શકાય છે. જેમ કે કોઈ પણ નંબરની આગળ 0 મૂકવાથી આપણે જોતા હતા કે ઓક્ટેલ બનતું હતું. હવે તેની આગળ 0x લખવાથી એ શું બની જાય છે? હેક્સાડેસિમલ બની જાય છે. જો કોઈ નંબરને કોઈ પણ સિમ્બોલ વગર લખવામાં આવે, જેમ કે only 45, તો ઇઝ અ ડેસિમલ નંબર. 045 ઇઝ અ ઓક્ટેલ નંબર. 0 is a sign of octal. 0 represent octal numbers. એવી જ રીતે 0x represent hexadecimal number, but put it in prefix order. એટલે કે આપણે એને સફિક્સમાં નહીં પણ પ્રિફિક્સમાં મૂકવા પડશે, એટલે કે પહેલા લખવા પડશે. તો આ રીતે 0x સાથે કોઈ પણ નંબર લખવાથી એ હેક્સાડેસિમલ બને છે, જેમ કે 0x F7a all are the hexadecimal number. તો કેરેક્ટર લિટરલમાં 16 અંકી સંખ્યા પણ આર્બિટરી યુનિકોડ અક્ષર રજૂ કરવા માટે વપરાય છે. યુનિકોડ લિટરલ એટલે કે જેની આ આપણે /u પછી 4 16 અંકી અંક વડે બનેલો હોય છે, જેમ કે /u એટલે કે યુનિકોડ. 00E9 કેરેક્ટર લિટરલ છે, જેને આપણે યુનિકોડ કેરેક્ટર તરીકે ઓળખશું, કે જેનો કોઈ એક ચોક્કસ મિનિંગ થતો હોય, ચોક્કસ અક્ષર બનતો હોય. યુનિકોડ કેરેક્ટર જેમ કે આપણે એક્ઝામ્પલ એ 65, તો 65 ઇઝ એ ASCII વેલ્યુ ઓફ કેપિટલ A. તો 65 થી આપણે કેપિટલ A ને સ્ક્રીન ઉપર રિપ્રેઝન્ટ કરી શકીએ. બસ એવી જ રીતે /u થી કોઈ પણ ASCII વેલ્યુ લખવાથી આપણે તેની સાથે જોડાયેલો તેનો સંલગ્ન કેરેક્ટર સ્ક્રીન ઉપર પ્રિન્ટ કરી શકીએ છીએ. જાવા 7 દ્વિઅંકી સંખ્યા જેમાં 0 અને 1 અંક વપરાય છે. તો જાવાની અંદર બાઇનરી જે 7 અંકોમાં રિપ્રેઝન્ટ કરવામાં આવે છે, જેમાં માત્ર 2 અંકો 0 અને 1, એટલા માટે જ એને દ્વિઅંકી અંગ્રેજીમાં બાઇનરી કહેવામાં આવે છે. ને રજૂ કરવા માટેની સંખ્યાની પહેલા 0b અથવા કેપિટલ B 0 સાથે લખવામાં આવે છે, જેમ કે 0b 10110 અથવા તો 0 કેપિટલ B સાથે 10101100 1011 એવો નંબર પણ લખી શકાય. તો આ રીતે મિત્રો કોઈ પણ નંબરની આગળ 0b લખવાથી એ બાઇનરી બની જશે. હવે આપણે એને 10110 એટલે કે 10110 એમ નહીં વાંચી શકીએ. આગળ 0b લખવાથી હવે આપણે એને રીડ કરશું 10110. તો આ બાઇનરી નંબર છે, એને આપણે ડેસિમલમાં કન્વર્ટ કરી શકીએ. એની મેથડ પણ આપણે 11thની અંદર તમારી ટેક્સ્ટ બુકમાં તમે જોઈ શકો, મેં તમને એક્ઝામ્પલ સમજાવેલા છે. એ રીતે એને આપણે કન્વર્ટ કરી શકીએ. રિયલ નંબર લિટરલને ફ્લોટિંગ પોઈન્ટ લિટરલ જે પણ કહેવામાં આવે છે. આ સંખ્યા 2 પ્રકારની હોય, સાંકેતિક લિપિ વડે લખી શકાય અને સ્ટાન્ડર્ડ
અને સાયન્ટિફિક બે રીતે આપણે એને રજૂ કરી શકીએ છીએ. રિયલ નંબર એટલે કે ફ્લોટિંગ પોઈન્ટ લિટરલ એટલે કે અપૂર્ણાંક સંખ્યાઓ જે બે રીતે રજૂ કરવામાં આવતી હોય છે. એક સ્ટાન્ડર્ડ નંબરના ફોર્મમાં, જેમ કે આપણે સામાન્ય રીતે લખતા જ હોઈએ છીએ 25.9, તો એ સ્ટાન્ડર્ડ ફોર્મ છે. અને બીજો પ્રકાર છે સાયન્ટિફિક ફોર્મ, કે જેની અંદર આપણે સંખ્યાને વૈજ્ઞાનિક સ્વરૂપે એ રજૂ કરી શકતા હોઈએ છીએ. તો એનું એક્ઝામ્પલ, પ્રમાણભૂત સાંકેતિક લિપિમાં પૂર્ણાંક ભાગ અને અપૂર્ણાંક ભાગની વચ્ચે ડોટ દર્શાવવામાં આવતો, એટલે કે ડોટથી પૂર્ણાંક અને અપૂર્ણાંક ભાગને અલગ પાડવામાં આવે છે. જેમ કે 12.37 એક પૂર્ણાંક ભાગ છે, અપૂર્ણાંક ભાગ છે, વચ્ચે ડોટ છે, જેનાથી બે ભાગ જુદા પડે છે. વૈજ્ઞાનિક સાંકેતિક લિપિમાં સંખ્યા પછી અક્ષર ઈ સ્મોલ અથવા તો કેપિટલ ચિહ્નિત પૂર્ણાંક ઘાતાંક એટલે કે સાઇન ઇન્ટીજર એક્સપોનેન્ટ લખવામાં આવે છે. ઉદાહરણ તરીકે 1.3e12 અને 12.3737e-108, જેને આપણે અહીંયા સ્ટાન્ડર્ડ ફોર્મ નહીં પણ સાયન્ટિફિક ફોર્મ કહેશું. 12.37 જે ઉપર આપણે જોયું એ સ્ટાન્ડર્ડ ફોર્મ હતું અપૂર્ણાંક સંખ્યાનું, જ્યારે 1.3e12 એ સાયન્ટિફિક ફોર્મ છે. એને આપણે એવી રીતે સમજી શકીએ, 1.3e12 નો મતલબ છે 1.3 into 10⁻²². e મીન્સ કે એક્સપોનેન્ટ, એક્સપોનેન્ટમાં 12. કોના એક્સપોનેન્ટમાં? નંબર ડેસિમલ છે એટલે બેઝ 10 ના એક્સપોનેન્ટમાં 12, એટલે 1.3 into 10⁻²². એવી જ રીતે 12.3737 into 10⁻⁻108. જો એક્સપોનેન્ટ નેગેટિવ હોય તો નાની સંખ્યા બની જાય, અને એક્સપોનેન્ટ પોઝિટિવ હોય તો સંખ્યા છે એ મોટી બનતી હોય છે. તો 1.3e 10⁻12 એનો મતલબ છે 10⁻12. તો એવી રીતે આપણે એ સંખ્યાને 13 અને ત્યારબાદ 11 એવી રીતે રજૂ કરી શકીએ. જ્યારે નેગેટિવ એક્સપોનેન્ટ છે તો નેગેટિવ છે એટલે આગળ 0 આવશે, સંખ્યા નાની બનશે. અહીં e12 અને e-108 એ 10 નો ઘાતાંક રજૂ કરે છે, એટલે કે એ 10 ની એક્સપોનેન્ટ છે એમ કહી શકાય. આથી 1.3e12 એટલે કે 1.3 into 10⁻12. એવી જ રીતે 12.3737 e-108 એટલે કે 12.3737 into 10⁻⁻108. જે વૈજ્ઞાનિક માળખું અતિ મોટી સંખ્યા અને ખૂબ જ એટલે કે અતિ નાની સંખ્યા જણાવવા માટે વપરાય છે. એટલે કે સાયન્ટિફિક રિસર્ચની અંદર, સ્પેસ રિસર્ચની અંદર આવી સાયન્ટિફિક સંખ્યાનો ઉપયોગ કરી એકદમ મોટા નંબર અને એકદમ નાના નંબરને રજૂ કરવામાં આવતા હોય છે. તો આ થઈ સ્ટાન્ડર્ડ અને સાયન્ટિફિક નંબરની વાત. જેમાં ફ્લોટિંગ પોઈન્ટ લિટરલનો પૂર્વ નિર્ધારિત પ્રકાર ડબલ હોય છે, એટલે કે અપૂર્ણાંક સંખ્યાઓ બાય ડિફોલ્ટ રીતે ડબલ ગણવામાં આવતી હોય છે. લિટરલનો પ્રકાર ફ્લોટ કરવા માટે સંખ્યાના સફિક્સમાં એટલે કે સંખ્યા પછી કેપિટલ અથવા તો સ્મોલ f ઉમેરવો પડે છે. જેમ કે 1.2 એ એક અપૂર્ણાંક સંખ્યા છે. સામાન્ય રીતે બાય ડિફોલ્ટ એ ડબલ સ્વરૂપમાં હોય. જો તમારે એને ફ્લોટ એટલે કે ડબલ કરતાં નાના સ્વરૂપમાં એટલે કે ઓછી મેમરી રોકે એવા સ્વરૂપમાં રજૂ કરવી હોય તો તમારે એના સફિક્સમાં સ્મોલ અથવા કેપિટલ f લખવો પડે. જેમ કે 1.2f. તો આ રીતે એ ફ્લોટ પ્રકાર છે 1.2 નો, એવું આપણે કહી શકીએ છીએ. જ્યાં આપણને એક પ્રોગ્રામની અંદર પણ સમજાવવામાં આવ્યું છે, જેમાં ટેસ્ટ વેરિયેબલ નામનો એક પ્રોગ્રામ છે, સાઇટની અંદર લખેલો છે. ક્લાસનું નામ છે ટેસ્ટ વેરિયેબલ. ઓપનિંગ કર્લીથી ક્લાસ સ્ટાર્ટ થાય છે. તમે જોઈ શકો છો કે જેમાં પબ્લિક સ્ટેટિક વોઇડ મેન એટલે કે પબ્લિક એ વિઝિબિલિટી છે, સ્ટેટિક એ વેરિયેબલનો પ્રકાર છે અથવા તો ફંક્શનનો પ્રકાર છે, વોઇડ એટલે વેલ્યુ રિટર્ન ન કરે તેવું, મેઇન નામનું એક ફંક્શન છે જે દરેક જાવા પ્રોગ્રામમાં હોય. આપણે પહેલાં વાત કરેલી કે જાવા પ્રોગ્રામની અંદર એટલીસ્ટ એક ક્લાસ હોવો જ જોઈએ અને મેઇન એક જ હોવું જોઈએ. સ્ટ્રિંગ ટાઈપના આર્ગ્યુમેન્ટ્સ, ઓપનિંગ કર્લીથી મેઇન ફંક્શન સ્ટાર્ટ થશે. એની અંદરના એક્ઝિક્યુટેબલ સ્ટેટમેન્ટ જેમ કે ફ્લોટ ટાઈપનો વેરિયેબલ છે રેટ ઇક્વલ ટુ 10.2, ડબલ ટાઈપનો વેરિયેબલ છે અમાઉન્ટ ડોલર ઇક્વલ ટુ 10,000. પછીની એક એક્સપ્રેશન છે જેમાં અમાઉન્ટ ડોલર ઇક્વલ ટુ રેટ ઇન્ટુ અમાઉન્ટ ડોલર, અને સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલનમાં સિસ્ટમનો એસ કેપિટલ છે. પ્રિન્ટલન એટલે કે લાઇન પ્રિન્ટ કરી કર્સર ન્યૂ લાઇનમાં જશે. એમાં પ્રિન્ટ કરેલું છે રેટ એવું સ્ટ્રિંગ, અને એની બાજુમાં રેટ નામના વેરિયેબલની વેલ્યુ. કર્લી ઓવર એટલે કે મેઇન ફંક્શન ઇઝ ઓવર અને ક્લાસ ઇઝ ઓલ્સો ઓવર. આ પ્રોગ્રામને આપણે સેવ કરશું.
ક્લાસના નામથી એટલે કે ટેસ્ટ વેરિયેબલ ડોટ જાવા, ત્યારબાદ એને ટૂલ્સમાંથી કમ્પાઇલ કરશું. જો કમ્પાઇલેશન સક્સેસફુલ થાય તો એને ટૂલ્સમાંથી ગો કરી અને રન કરશું. મિત્રો અહીંયા જોઈ શકો છો કે જેમાં એક એરર જોઈ શકીએ છીએ. એનું કારણ છે પોસિબલ લોસ ઓફ પ્રિસિઝન ફાઉન્ડ ડબલ રિક્વાયર્ડ ફ્લોટ. ફ્લોટ રેટ ઇક્વલ ટુ 10.2 જે વેલ્યુ આપેલી છે એ હમણાં જ આપણે વાત કરેલી કે અપૂર્ણાંક સંખ્યાઓ બાય ડિફોલ્ટ રીતે ડબલ હોય છે. જો તમે ફ્લોટ સ્વરૂપે રજૂ કરવા માંગતા હો તેના સફિક્સમાં એફ કેપિટલ અથવા સ્મોલ મૂકવો પડશે, જે અહીંયા મૂકેલો નથી. તો આપણે 10.2 પછી સ્મોલ કે કેપિટલ એફ મૂકી દેશું તો આ સમસ્યા સોલ્વ થઈ જશે. તો આ રીતે હવે આપણે વાત કરીએ બુલિયન લિટરલની, એટલે કે જેની અંદર ટ્રુ કે ફોલ્સ કિંમતો હોય. બુલિયન પ્રકાર માટે સ્પષ્ટ રીતે બે લિટરલ છે, ટ્રુ અને ફોલ્સ. આ લિટરલ અવતરણ વિના ટાઈપ કરવામાં આવે છે. તે ચલ નથી પણ કિંમત છે, ડબલ કોટમાં નથી લખવાનો. બુલિયન કિંમતો મોટે ભાગે શરતી પદાવલીઓમાં જોવા મળતી હોય છે, જેમ કે જ્યાં ટ્રુ કે ફોલ્સ જેનો આન્સર આવતો હોય જેને આપણે શરતી પદાવલી કહેશું. તો એવા સમયે આપણે બુલિયનનો ઉપયોગ કરીએ છીએ, જેમ કે 12 ઇઝ ગ્રેટર ધેન 12 તો ઇઝ એ ટ્રુ સ્ટેટમેન્ટ. તો એ એક પ્રકારનું બુલિયન એક્સપ્રેશન કહેવાય કે જેનો આન્સર ટ્રુ કે ફોલ્સ આવતો હોય ત્યારે આપણે એનો ઉપયોગ કરી શકીએ. સી ભાષામાં 0 ફોલ્સ તરીકે અને બિનશૂન્ય એટલે કે નન ઝીરો કિંમતોને આપણે ટ્રુ તરીકે ગણતા હતા, પરંતુ અહીંયા જાવાની અંદર ટ્રુ અને ફોલ્સ લિટરલ માટે કોઈ આંકડાકીય કિંમતનો ઉપયોગ થતો નથી. એટલે કે સીની અંદર 0 મીન્સ કે ફોલ્સ અને નન ઝીરો મીન્સ કે 0 સિવાયનો કોઈ પણ નંબર ટ્રુ કહેવાતો. જાવામાં એવું નથી. જાવામાં તો ટ્રુ અને ફોલ્સ જ સમજવાનું, કોઈ નંબરને સમજવાનો નથી. કેરેક્ટર લિટરલની આપણે વાત કરીએ તો કેરેક્ટર લિટરલને એક અવતરણ ચિહ્નની વચ્ચે લખવામાં આવતો અક્ષર, જે સિંગલ કોટમાં કેપિટલ એ, સ્મોલ એ, કોઈ પણ નંબર, કોઈ પણ સિમ્બોલ એ 16 બીટ યુનિકોડ કેરેક્ટર તરીકે સંગ્રહવામાં આવે છે. તો એવા અમુક વિશિષ્ટ અક્ષરો માટે વિશિષ્ટ લિટરલ એટલે ખાસ લિટરલનો પણ ઉપયોગ કરવામાં આવે છે, જેમ કે જેને આપણે એસ્કેપ કેરેક્ટર તરીકે પણ ઓળખીએ છીએ અથવા તો બેકસ્લેશ કેરેક્ટર તરીકે પણ ઓળખીએ છીએ. તો એવા કેટલાક કોન્સ્ટન્ટ છે કે જે સામાન્ય રીતે એ સિંગલ કોટની અંદર લખી અને ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો એવા યુનિકોડ કેરેક્ટર સેટની અંદરના જે ખાસ અક્ષરો છે જે નીચે આપણને એક ટેબલની અંદર આપેલા છે, એવા એસ્કેપ કેરેક્ટર્સ, જેમાં સૌથી પહેલાં છે બેકસ્લેશ n. ન્યૂ લાઇન માટેનો ઉપયોગ કરી શકાય. આનો ઉપયોગ આપણે ખાસ કરીને સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ વાળી જે લાઇન છે એની અંદર ડબલ કોટની સાથે બેકસ્લેશ n આપી અને તમે કોઈ પણ મેસેજ ટાઈપ કરશો, જેમ કે મેક ઇન ઇન્ડિયા, તો ન્યૂ લાઇનની અંદર એ મેસેજ પ્રિન્ટ થશે. બેકસ્લેશ n નો મતલબ છે નવી લાઇન છોડવી. અથવા તમે એમ લખશો મેક ઇન પછી બેકસ્લેશ n અને ઇન્ડિયા, તો મેક ઇન પછી ન્યૂ લાઇન, કારણ કે જ્યારથી બેકસ્લેશ n મળશે ત્યારથી એ ન્યૂ લાઇનમાં શિફ્ટ થશે કર્સર અને ઇન્ડિયા નવી લાઇનની અંદર પ્રિન્ટ થશે. બેકસ્લેશ t એટલે કે ટેબ માટે તમે કોઈ પણ મેસેજ પ્રિન્ટ કરો છો સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટની અંદર ડબલ કોટની સાથે તમે લખો છો મેક ઇન બેકસ્લેશ t ઇન્ડિયા, તો મેક ઇન પછી એક ટેબ છૂટશે, 5 સ્પેસ જેટલી સામાન્ય રીતે જગ્યા છૂટે અને પછી ઇન્ડિયા પ્રિન્ટ થશે. તો એ ટેબ છોડવા માટે. બેકસ્લેશ b છે એ બેકસ્પેસ માટે, એટલે ગમે ત્યારે તમે બેકસ્લેશ b નો ઉપયોગ કરીને કાંઈ પણ લખો છો તો એ બેકસ્પેસ કી જેવું કામ કરે છે, એટલે કે લેફ્ટ સાઈડના એક અક્ષરને ઇરેઝ કરી દે છે. પછી કેરેજ રિટર્ન બેકસ્લેશ r એટલે કે કેરેજ રિટર્ન એટલે કે ડાયરેક્ટ કર્સરને હોમ ઉપર લઈ જવા માટે બેકસ્લેશ r નો ઉપયોગ કરવામાં આવે છે. તમે કાંઈ પણ સ્પેસ છોડીને ટાઈપ કરો છો એની આગળ જો બેકસ્લેશ r મૂકેલો હોય તો એ સ્પેસને રિમૂવ કરી અને હોમથી જ લખાણ શરૂ કરવામાં આવે છે. બેકસ્લેશ f એટલે કે ફોર્મ ફીડ નવા પેજ માટે તમે કાંઈ પણ ટાઈપ કરતા વચ્ચે બેકસ્લેશ f મૂકી અને જો નવું ટાઈપ કરશો તો એ બેકસ્લેશ f પછીનું લખાણ છે એ જ્યારે પ્રિન્ટ કરશો ત્યારે અથવા આઉટપુટ આવશે ત્યારે ન્યૂ પેજની અંદર દર્શાવવામાં આવશે, જેમ કે મેક ઇન બેકસ્લેશ f ઇન્ડિયા. તો મેક ઇન છે એ કન્ટિન્યુ રહેશે જે પેજમાં છે તેમાં, અને ઇન્ડિયા છે એ નવા પેજથી તમને પ્રિન્ટ થયેલું જોવા મળશે, એટલે કે ફોર્મ ફીડ ન્યૂ પેજ માટે બેકસ્લેશ f નો ઉપયોગ કરી શકાય. બેકસ્લેશ કેરેક્ટર, જો તમારે કોઈ પણ મેસેજની સાથે બેકસ્લેશ પ્રિન્ટ કરવો હોય તો તમે બેકસ્લેશ કેરેક્ટરનો ઉપયોગ કરી. તો મિત્રો ગમે ત્યારે આપણે બેકસ્લેશની સાઇન છે એ પ્રિન્ટ કરવાની હોય તો આપણે એમાં ડબલ બેકસ્લેશનો ઉપયોગ કરી અને બેકસ્લેશ સાઇન પ્રિન્ટ કરી શકીએ. સિંગલ કોટ ક્યાંય પણ આપણે જો પ્રિન્ટ કરવો હોય તો એના માટે સપોઝ આપણે કોઈ પણ મેસેજમાં સિંગલ કોટમાં સ્ટાર પ્રિન્ટ કરવાનો છે
તો પહેલાં બેકસ્લેશ સિંગલ કોટ, પછી સ્ટાર અને પાછું બેકસ્લેશ સિંગલ કોટ કરશો તો સ્ટાર છે એ સિંગલ કોટમાં પ્રિન્ટ થઈ જશે. તો આ રીતે એને પણ આપણે એક પ્રકારનો કેરેક્ટર કોન્સ્ટન્ટ કહેશું કે જે એક સિંગલ કેરેક્ટર તરીકે આપણે પ્રિન્ટ કરી શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ ડબલ કોટની. જો તમારે ડબલ કોટમાં કાંઈ પણ પ્રિન્ટ કરવું હોય તો એના માટે બેકસ્લેશ ડબલ કોટ, પછી જે મેસેજ ટાઈપ કરવો હોય તે મેસેજ ટાઈપ કરી દેશું અને ત્યારબાદ ફરીથી પાછું આપણે ડબલ કોટ કરશું. જેમ કે હેપી ન્યૂ યર ડબલ કોટમાં પ્રિન્ટ કરવું હોય તો બેકસ્લેશ ડબલ કોટ હેપી ન્યૂ યર બેકસ્લેશ ડબલ કોટ. ધીસ વિલ ડિસ્પ્લે હેપી ન્યૂ યર મેસેજ ઇન ડબલ કોટ. પછી કેરેક્ટર રિપ્રેઝન્ટેડ બાય 3 ઓક્ટલ ડિજિટ 0 to 7, એટલે કે બેકસ્લેશ સાથે આપણે ડીની જગ્યાએ કોઈ પણ 3 ઓક્ટલ નંબર લખવાના છે, જેમાં પહેલાં 0 લખવાનો છે અને પછી કોઈ પણ 2 સંખ્યા અથવા તો 2 નંબર 0 સાથે લખવાથી એ ઓક્ટેલ તરીકે સમજે છે. એટલે આપણે ડીની જગ્યાએ 0 અને ઓક્ટેલ સંખ્યા લખવાની છે. એવી જ રીતે હેક્સાડેસિમલ 0 to 9 અને A to F રજૂ કરવા માટે આપણે આગળ બેકસ્લેશ સાથે x લખવાનો છે અને x પછી કોઈ પણ હેક્સાડેસિમલ નંબર લખવાનો છે. તો એ હેક્સાડેસિમલ તરીકે એની વેલ્યુ છે એ પ્રિન્ટ કરશે. જેમ કે બેકસ્લેશ x અને કેપિટલ F લખવામાં આવે તો એની હેક્સાડેસિમલ વેલ્યુ 15 છે એ પ્રિન્ટ કરવામાં આવશે. પછી બેકસ્લેશ u એટલે યુનિકોડ કેરેક્ટર માટે કોઈ પણ હેક્સાડેસિમલ ડિજિટ આપણે તેમાં લખી શકીએ છીએ અથવા યુનિકોડ નંબર એટલે કોઈ પણ બેકસ્લેશ u સાથે આસ્કી વેલ્યુ જેમ કે 65 બેકસ્લેશ u સાથે 65 લખવાથી એની કેરેક્ટર વેલ્યુ a છે કેપિટલ એ સ્ક્રીન ઉપર પ્રિન્ટ થશે. એટલે એવી જ રીતે 2122 બેકસ્લેશ u 2122 જો આપણે લખશું તો એનાથીને આપણને એની જે કેરેક્ટર વેલ્યુ છે એ 2122ની કેરેક્ટર વેલ્યુ જે આપણે આગળના પ્રોગ્રામની અંદર જોશું એ પણ આપણે પ્રિન્ટ કરી શકીએ છીએ. ટ્રેડમાર્ક માટેનું આસ્કી વેલ્યુ છે તો એનાથી ટ્રેડમાર્કની સાઇન છે એ પ્રિન્ટ થશે. તો આ બધા હતા કેરેક્ટર કોન્સ્ટન્ટ જે સિમ્બોલ આપણે એક્ઝામ રિલેટેડ પ્રિપરેશનમાં યાદ રાખવા પડશે. હવે સ્ટ્રિંગ લિટરલની વાત કરીએ કે જે અક્ષરના સમૂહ સ્વરૂપે હોય. તો જાવામાં અન્ય બધા ડેટા પ્રકારો પ્રિમિટિવ ડેટાને બદલે ઓબ્જેક્ટ રૂપમાં હોય છે. આપણે આપણા થોડા સમય વિશે એના માટે ચર્ચા નહીં કરીએ. જો કે આપણે પૂર્વ વ્યાખ્યાયિત ઓબ્જેક્ટ કે જે ઘણો અગત્યનો છે તેના વિશે વિચાર કરીએ. સ્ટ્રિંગ પ્રકાર. સ્ટ્રિંગ એ અક્ષરોની એક શ્રેણી છે. તો જાવામાં આપણે જે ડેટા પ્રકારોની વાત કરેલી બાઇટ, શોર્ટ, ઇન્ટીજર, લોંગ, ફ્લોટ, ડબલ, કેરેક્ટર અને બુલિયન, આ પ્રિમિટિવ પ્રકારો છે. એ સિવાયના જે બાકીના પ્રકારો છે એને આપણે ઓબ્જેક્ટ સ્વરૂપે ઓળખવામાં આવે છે. તો સ્ટ્રિંગ એક પ્રકાર છે જે ઓબ્જેક્ટ સ્વરૂપે જાવાની અંદર ઉપયોગમાં લેવાય છે. પરંતુ મિત્રો હજી આપણે ઓબ્જેક્ટ વિશે જાણતા નથી એટલે અત્યારે તો આપણે એને સ્ટ્રિંગ એટલે કે અક્ષરોના સમૂહ તરીકે જ ઓળખશું. તો આગળના પ્રોગ્રામની અંદર આપણે ડબલ કોટની અંદર જે કાંઈ પ્રિન્ટ કરતા હતા જેમ કે બેલેન્સ અને પછી બેલેન્સની વેલ્યુ, કોસ્ટની વેલ્યુ, તો જે ડબલ કોટમાં લખેલું છે જેને આપણે સ્ટ્રિંગ કહીએ છીએ તો એને રજૂ કરવા માટે ડબલ કોટની અંદર પ્રિન્ટ કરવા માટે હમણાં જ મેં તમને કીધું system.out.println ની અંદર બ્રેકેટમાં ડબલ કોટ કરી જેમ કે મેની, પછી બેકસ્લેશ ડબલ કોટ કોંગ્રેચ્યુલેશન્સ, બેકસ્લેશ ડબલ કોટ અને મેન ડબલ કોટ ઇઝ ઓવર. તો મેની કોંગ્રેચ્યુલેશન્સ એવું પ્રિન્ટ થશે. એમાં કોંગ્રેચ્યુલેશન્સ છે ડબલ કોટમાં પ્રિન્ટ થશે. શા માટે? કારણ કે એના માટે આપણે બેકસ્લેશ ડબલ કોટ અને બેકસ્લેશ ડબલ કોટની વચ્ચે કોંગ્રેચ્યુલેશન્સ લખેલું છે એટલા માટે એ ડબલ કોટની સાઇનમાં પ્રિન્ટ થશે. તો આ રીતે એ આપણે પ્રિન્ટ કરી શકીએ છીએ. તો આવી જ રીતે હમણાં જ આપણે વાત કરી હતી કે જેની અંદર આપણે કોઈ પણ સ્ટ્રિંગ છે એ પ્રિન્ટ કરીએ, સાથે કોઈ સિમ્બોલ પ્રિન્ટ કરવો હોય તો એ પણ કરી શકીએ. જેમ કે ધીસ સ્ટ્રિંગ બ્રોટ ટુ યુ બાય જાવા બેકસ્લેશ યુ 2122, જેમાં 2122 છે એ ટ્રેડમાર્ક માટેનો આસ્કી નંબર છે. તો ધીસ સ્ટ્રિંગ બ્રોટ ટુ યુ બાય જાવા અને સાથે બેકસ્લેશ યુ 2122ની જગ્યાએ ટ્રેડમાર્કની સાઇન પ્રિન્ટ થઈ જશે. યુનિકોડ છે એટલા માટે. કોમેન્ટ. પ્રોગ્રામમાં કોમેન્ટ ફક્ત માનવ વાચકો માટે છે. તેની કમ્પ્યુટર દ્વારા સંપૂર્ણપણે અવગણના થાય છે. દરેક વ્યક્તિ દ્વારા પ્રોગ્રામ સમજવો સરળ બને એટલા માટે કોમેન્ટ અગત્યની હોય છે. મિત્રો, કોમેન્ટનું ખાસ બીજું કોઈ મહત્વ નથી, પરંતુ યુઝર્સની રીડેબિલિટી ક્રિએટ કરવા માટે, વાંચનારને સમજાય એટલા માટે પ્રોગ્રામનો હેતુ શું છે એ સમજી શકાય. બાકી કોમેન્ટનું કોઈ એક્ઝિક્યુશન થતું નથી, એમાં લખેલા સ્પેલિંગ ખોટા હોતા નથી, એરર આવતી નથી કે આઉટપુટ પણ મળતું નથી. તો જાવા પ્રોગ્રામની અંદર સામાન્ય રીતે જે આપણે કોમેન્ટ લખીએ છીએ એ કોમેન્ટ છે
એ 3 પ્રકારની હોય છે. પહેલો પ્રકાર છે એક લીટીની કોમેન્ટ, એટલે કે સિંગલ લાઇન કોમેન્ટ, જેને લખવા માટે આપણે ડબલ સ્લેશનો ઉપયોગ કરીએ છીએ. એટલે ડબલ સ્લેશ કરી અને પછી જે કાંઈ લખો, જ્યાં સુધી એન્ટર ના આપો ત્યાં સુધીની એક કોમેન્ટ કહેવાય. પછી મલ્ટી લાઇન કોમેન્ટ, જેની અંદર આપણે સ્લેશ સ્ટારથી શરૂ કરીએ છીએ અને જેટલી લાઈન લખવી હોય એટલી એન્ટર આપીને પણ લખી શકાય, પેરેગ્રાફની જેમ પણ લખી શકાય. પૂરી કરવી હોય ત્યારે સ્ટાર સ્લેશનો ઉપયોગ કરીએ કોમેન્ટને આપણે પૂરી કરી દઈએ છીએ. અને ત્રીજો પ્રકાર છે ડોક્યુમેન્ટેશન કોમેન્ટ, એટલે કે દસ્તાવેજીકરણ કોમેન્ટ. તો એની અંદર કોમેન્ટ છે સ્લેશ ડબલ સ્ટારથી સ્ટાર્ટ થાય છે, જેટલું લખવું એટલું લખી શકાય અને છેલ્લે સ્ટાર સ્લેશથી એને પૂર્ણ કરવામાં આવે છે. ફરક એટલો જ છે મલ્ટીલાઇન અને ડોક્યુમેન્ટેશનમાં. મલ્ટીલાઇનમાં સ્લેશ સ્ટાર સ્ટાર સ્લેશ, અહીંયા સ્લેશ ડબલ સ્ટાર અને સ્ટાર સ્લેશની વચ્ચે લખવામાં આવે છે. તો આવી રીતે પ્રોગ્રામની અંદર કોમેન્ટ સિવાય દરેક વાક્ય રચના એટલે સિન્ટેક્સને અનુસરવું જરૂરી છે. કોમેન્ટની અંદર કોઈ સિન્ટેક્સ નથી, એમાં બધું ચાલે. બાકીનું બધું જે લખાણ છે, જે આપણે ટાઈપ કરીએ છીએ, એને પોતાના સિન્ટેક્સના રૂલ્સ હોય છે, ફોલો કરવા પડે છે. હવે વાત કરીએ છીએ એક્સપ્રેશન એટલે કે પદાવલીઓ. તો પદાવલીઓ પ્રોગ્રામિંગનો અનિવાર્ય ભાગ છે. દરેક પ્રોગ્રામની અંદર એક્સપ્રેશન તો હોય જ છે મિત્રો. પદાવલીના પાયાના ઘટકો લિટરલ, જેવા કે કોઈ પણ નંબર જે પૂર્ણાંક હોય કે અપૂર્ણાંક હોય, જેમાં ટ્રુ કે ફોલ્સ હોય, કોઈ પણ અક્ષર હોય કે કોઈ પણ સ્ટ્રિંગ હોઈ શકે કે ફંક્શનનો કોલ હોઈ શકે. તો એ યાદ રહે કે વિધેય એક સબરૂટીન છે, એટલે કે કોઈ પણ પ્રકારનું ફંક્શન છે જેને આપણે રૂટીન કે સબરૂટીન તરીકે પણ ઓળખીએ છીએ, જે કોઈને કોઈ કિંમતો પણ પરત કરતું હોય છે. મેઇન છે એક રૂટીન છે, એટલે કે ફંક્શન છે. એની અંદર આપણે કોઈ બીજા ફંક્શન બનાવીએ, પેટા ફંક્શન, તો એ સબરૂટીન છે. એ ફંક્શન છે એ પોતાની કિંમતો પરત કરે છે. જેમ કે એક્સેલમાં આપણે લખીએ છીએ કે ઇક્વલ ટુ સમ અને બ્રેકેટમાં 10,12, તો આઉટપુટમાં આપણે 22 મળે છે. તો એ ફંક્શનને રિટર્ન કરેલી વેલ્યુ છે. તો આ રીતે એનો ઉપયોગ થતો હોય છે. સાદી પદાવલી એક લિટરલ ચલ કે ફંક્શન કોલ હોઈ શકે. વધારે જટિલ પદાવલીઓ, સાદી પદાવલીઓ પ્રક્રિયકો વાપરી ભેગા કરી અને બનાવી શકાય. જેમ કે સિમ્પલ એક્સપ્રેશન એ હોઈ શકે અને કોમ્પ્લેક્સ પણ હોઈ શકે છે. તો સિમ્પલ એક્સપ્રેશનની અંદર જેમ કે c = a + b, તો એ એક સિમ્પલ એક્સપ્રેશન છે. પણ જેમ કે રિઝલ્ટ = a + b × c / d, તો એ કોમ્પ્લેક્સ એક્સપ્રેશન બની જશે. તો ઓપરેટર્સ એટલે કે પ્રક્રિયકોની અંદર ગાણિતિક પ્રક્રિયકો, જે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર અને મોડ્યુલસ એટલે કે શેષ મેળવવા માટે જેનો ઉપયોગ થાય તેવો % ઓપરેટર, જેનાથી આપણને આઉટપુટમાં શું મળે છે? શેષ મળે છે. જેમ કે 5/2 નો આન્સર આપણને શું મળશે? 5/2 નો જો ઇન્ટીજર હોય તો 2.5 રિયલ નંબર અને ઇન્ટીજર હોય તો 2, કારણ કે 2 2s are 4 અને રિમાઇન્ડર 1. પરંતુ જો આપણે 5% 2 લખીએ તો એનો આન્સર આપણને શું મળશે? 1, કારણ કે એમાં શેષ મળે. 2 2s are 4 અને રિમાઇન્ડર 1. તો આવી રીતે સરખામણી માટેના પ્રક્રિયકો પણ ઓપરેટરની અંદર આવશે, એટલે કે એક ગાણિતિક પ્રક્રિયકો જે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર અને શેષ મેળવવા માટે એટલે મોડ્યુલસ મેળવવા માટે વપરાય. પછી સરખામણી એટલે કમ્પેરિઝન માટે ગ્રેટર ધેન, લેસ ધેન, ગ્રેટર ધેન ઇક્વલ, લેસ ધેન ઇક્વલ, ઇક્વલ, નોટ ઇક્વલ. પછી તાર્કિક એટલે લોજિકલ ઓપરેટરો જેમ કે એન્ડ, ઓર, નોટ નો સમાવેશ થાય. જ્યારે પદાવલીમાં થોડા પ્રક્રિયકો હોય ત્યારે પ્રિસિડન્સનો પ્રશ્ન થાય છે કે ગણતરી કરવા માટે કઈ રીતે પ્રક્રિયકોના જૂથ બનાવવા. તો આવી રીતે જેમ કે a + b × c પદાવલીની અંદર પહેલાં તમે સારી રીતે જાણો છો કે b × c થશે અને પછી +a, એટલે કે પછી જે ગાણિતિક નિયમો છે જેને આપણે બોર્ડ માસ કહીએ છીએ. તો બોર્ડ માસ એટલે બ્રેકેટ ઓફ ડિવિઝન, મલ્ટિપ્લિકેશન, એડિશન એન્ડ સબટ્રેક્શન, જેને તમે ભાગુ સબા પણ કહો છો. ભાગાકાર, ગુણાકાર, સરવાળા અને બાદબાકી. તો એ નિયમ પ્રમાણે a + b × c માં પહેલાં b × c થશે, ત્યારબાદ +a થશે. પરંતુ જો તમારે a + b ની પ્રાયોરિટી આગળ લેવી હોય તો એને તમારે બ્રેકેટમાં લખવા પડશે, એટલે કે બ્રેકેટમાં a + b × c, તો પહેલાં a + b થશે અને ત્યારબાદ × c